માંડવા ટોલ પ્લાઝા પાસે ક્રૂરતાપૂર્વક બાંધી બકરાને મુંબઈ લઈ જતા ટ્રક ઝડપાઈ જવા પામી છે. સુરતના જાગૃત નાગરિક દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે 62 નંગ બકરા મુક્ત કરાવી 8,86,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રક ચાલકની ધરપકડ કરી જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બનાવની વિગતો અનુસાર સુરત કામરેજ ખાતે રહેતા દિનેશ ગેલોત નામના ઈસમ ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બકરાની હેરાફેરી કરાઈ સુરત મુંબઈ તરફ લઈ જવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે અન્ય એક મિત્ર સાથે માંડવા ટોલ પ્લાઝા પાસે તેઓએ વોચ ગોઠવી હતી અને માહિતી આધારિત ટ્રક આવતા રોકી તેની તલાશી લેતા ટ્રકમાં અત્યંત ક્રૂરતાપૂર્વક કોઈ પણ જાતની પાણી, ભોજન કે અન્ય વ્યવસ્થા કર્યા વગર બાંધેલા નજરે પડ્યા હતા. જે અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરાઈ હતી અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ટ્રકમાંથી 62 બકરાને મુક્ત કરાવ્યા હતા અને આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 62 બકરા કિંમત રૂપિયા 1,86,000 અને 7 લાખ રૂપિયાની ટ્રક મળી કુલ 8,86,000નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને ટ્રક ચાલક પાટણ સિદ્ધપુરના કમરુદ્દીન મયુદ્દીન નાગોરીની ધરપકડ કરી હતી. જ્યારે બકરા ભરાવી આપનાર મહેંદી અલી નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.